જે લોકો હશે ને ખબર છે પહેલાના એ સ્નાન ઘાટમાં જાતે કપડાં ધોવાના, તમે બધા ધોતા જશો. સ્નાન ઘાટમાં કપડાં ધોતો હતો ત્યારે દિલ્હીથી એક એનસીઆરટીની ટીમ, ગાંધીભાઈ એનસીઆરટીની ટીમ કોઈ સર્વે માટે આવી હતી. હું કપડાં ધોતો હતો ત્યાં એ દિલ્હીથી આવી હતી. મને હિન્દીમાં પૂછ્યું કે એ કોણ સા સાબુન હે? તો સાબુન આપણે તો હિન્દી તો ફાફા પડે પહેલા સીધા ગામડામાં ત્યાં આવ્યા. એટલે હું બોલું ને એ પહેલા અમારી બાજુમાં મારા ગામના ગોરધનભાઈ હતા. એ કે ये सौरस साबुन है बहुत अच्छा आता है और नेता लेवाई गया है. આવું થાય, નેતા લેવાઈ ગયા. એ એક બીજો પ્રસંગ છે અહીંયા બપોરે સંમેલન થાય ને એમાં ન્યૂઝપેપર વાંચવાનું હોય. એટલે પેપરમાં વાંચતા અહીંથી પહેલા મને કીધું કે ભાઈ તમારે વાંચવાનું છે. પહેલા તો છે ને અહીં ગાંઠિયા ધોજા દેશ છે એટલે વાંચો ન આવે. હવે નથી ધોતા. ત્યારે આમાં અત્યારે નવા મિત્રો આવે ખબર છે કે થોડી તકલીફ પડે. રઘુભાઈ ટીક કરી દીધા સમાચાર. હવે એ સમાચાર ટીક કરે તો એ પહેલા આપણે જોઈ લેવાના કે ભાઈ રિહર્સલ કરી લેવાનું. એમાં એક સમાચાર મારે વાંચવાના રહી ગયા, સીધા જ અહીંયા વાંચવાના. એમાં એવું હતું કે અમદાવાદમાં ફરક્યું. ત્યારે બધે દાંત કાઢવા માંડ્યા, ફરક્યું હું. પછી ખબર પડી કે અમદાવાદમાં કરફ્યુ. રિવિઝન નહોતું થયું એટલે બધા આમાં નહોતો પડી ગયો. મને પણ એમ થતું કે ભાઈ આપણે કંઈક હાસ્ય કલાકાર થાય તો અત્યારે ટેન્શનનો યુગ છે તો બધાને કંઈક લાભ મળે. એટલે મેં એક મારા મિત્રને કીધું, અશ્વિનભાઈ, કે આવા કંઈક પ્રોગ્રામ થતા તો આપણે ગોઠવી આપશે ને તો ધીમે ધીમે આગળ જવાય એમ. એટલે એનો ફોન આવ્યો કે ભાઈ તારું ગોઠવ્યું ને 500 રૂપિયા નક્કી કર્યું. એટલે મેં મનમાં કીધું આવા 500 આનાથી શરૂઆત થાય, ધીમે ધીમે કથા વધતું જશે. પ્રોગ્રામ થયો વચ્ચે મને 5-10 મિનિટ આપી આજ જેમ આપી. એટલે મેં થોડા હસાવ્યા. પછી બધા કલાકારોને પેમેન્ટ કરી બધા રવાના થતા. પછી છેલ્લે મેં કીધું ભાઈ આપણા 500 રૂપિયા કે તારે સગવડ હોય ને અત્યારે આપવા તો અત્યારે આપી દે, પછી મોકલાવી દેજે. ત્યારે ખબર પડી કે આ પૈસા આપણે સામેથી આપવા.